બરોડા બાર એસોસિએશન ચૂંટણીના છેલ્લાથી બીજા દિવસે વિવિધ હોદ્દા માટે અસંખ્ય ફોર્મ ભરાયા છે। વડોદરામાં જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ ધારાસભ્ય અને સાંસદની ચૂંટણી થતી હોય છે, તેનાથી પણ વધુ રસપ્રદ બરોડા બાર એસોસિએશનની ચૂંટણી થતી હોય છે। ત્યારે આગામી 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે, તેના સંદર્ભમાં જ તારીખ 2 થી 6 સુધી ફોર્મ ઉમેદવારો ભરી શકશે। ત્યારે આવતીકાલે છેલ્લો દિવસ છે। ત્યારે આજરોજ પ્રમુખ પદ માટે 2 પ્રમુખ પદ માટે 3 માટે, જોઈન્ટ સેક્રેટરી માટે 1, ટ્રેઝરર માટે 1 તેમજ મેનેજિંગ કમિટી માટે કુલ 16 ફોર્મ ભરાયા છે। ત્યારે આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે પૂર્વ પ્રમુખ નલિન પટેલ તેમજ જોઈન્ટ સેક્રેટરી, લાઇબ્રેરિયન તમામ બાકીના હોદ્દાવાળાઓ ફોર્મ ભરશે તે વાત નિશ્ચિત છે। આજે 5 તારીખથી 6 તારીખ છેલ્લી છે, તો આજે બપોર સુધી સાંજ સુધી ઉપપ્રમુખમાં 3 ફોર્મ ભરાયા છે, પ્રમુખમાં 2 ભરાયા છે, મેનેજિંગ કમિટીમાં 16 ફોર્મ ભરાયા છે ટોટલ, ટ્રેઝરરમાં 1 અને લાઇબ્રેરી જોઈન્ટ સેક્રેટરીમાં 1 ફોર્મ ભરાયો છે। કઈ રીતનું ચૂંટણીનું એ લોકો પ્રચાર કરી શકશે? ફોર્મ ક્યારે પાછા ખેંચવાની તારીખ છે, થોડું વિગત જણાવો। કાલે હજી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એના પછી 9 તારીખે એ લોકો પાછા ખેંચી શકશે, સ્ક્રુટિની પછી પાછા ખેંચી શકશે, એટલે 9મી અમે ફાઇનલ ઉમેદવારોની યાદી અમે જાહેર કરી શકીશું।